નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં અંગ્રેજી વ્યાકરણના દોસ્તો 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા માટે ઈચ્છુક હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ યુટ્યુબ ચેનલ પહોંચાડી આપ પણ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, આ ઉપરાંત હાલ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક સમયગાળો શરૂ છે, ત્યારે કરંટ અફેર્સ એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો એક ભાગ બન્યો છે. કરંટ અફેર્સ એટલે તાજેતરની ઘટનાઓ, રોજબરોજ દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ, ઇતિહાસને લગતી ઘટનાઓ, યોજનાઓ, એવોર્ડ્સ, રમત જગત, આ તમામને આવરી લેતી અનેક ઘટનાઓ દેશ અને દુનિયામાં બનતી હોય છે. આ ઘટનાઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ભાગ બની ચૂક્યો છે. એટલા માટે દોસ્તો, અહીંયા દર રવિવારે કરંટ અફેર્સનો વિડીયો હું રજૂ કરું છું. આજે દોસ્તો 144મો એપિસોડ આપણી સમક્ષ જ્યારે પ્રસ્તુત કરી રહ્યો છું, ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું, ધન્યતા અનુભવું છું. દોસ્તો, કરંટ અફેર્સનો આ વિડીયો દર રવિવારે અહીંથી પ્રસ્તુત થાય છે. તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ એપિસોડ દોસ્તો અવશ્ય શેર કરશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, એક બાબત ખાસ, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એ સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. દોસ્તો, સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશું. ચાલો દોસ્તો, સમાચારમાં આપણે આગળ વધીએ. તો તાજેતરમાં જ 1 એપ્રિલનો આ દિવસ ઓડિશા સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને ઉત્કલ દિવસ અથવા વિશ્વામિલન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 1 એપ્રિલ ઓડિશા સ્થાપના દિવસ, ઉત્કલ દિવસ અથવા વિશ્વામિલન દિવસ ખાસ યાદ રાખજો. દોસ્તો, તાજેતરમાં જ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કંપની, આ કંપનીનું નામ યાદ રાખજો. આ કંપનીએ 10,000 મેગાવોટ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરતી દેશની પ્રથમ કંપની બની છે. કંપનીનું નામ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કંપની. 10,000 મેગાવોટની ઉર્જા પ્રાપ્ત કરનાર આપણા ભારત દેશની એ પ્રથમ કંપની બની છે. મિત્રો, ફિલ્મ અભિનેત્રી ભૂમિ પેડનેકર ને વિશ્વ આર્થિક મંચ વર્ષ 2024ની યંગ ગ્લોબલ લીડર્સ કમ્યુનિટીમાં સામેલ કરવામાં આવી છે. મિત્રો, ટોયલેટ પિક્ચરની આ હિરોઈન ભૂમિ પેડનેકર એને વિશ્વ આર્થિક મંચ વર્ષ 2024ની યંગ ગ્લોબલ લીડર્સ કમ્યુનિટીમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ અભિનેત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે? ભૂમિ પેડનેકર. ખાસ યાદ રાખજો, 2024ની યંગ ગ્લોબલ લીડર્સ કમ્યુનિટીમાં ભૂમિ પેડનેકરને સમાવિષ્ટ કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ સતલજ જલ વિદ્યુત નિગમને, ખાસ યાદ રાખજો, સતલજ જલ વિદ્યુત નિગમને સામાજિક ઉત્તરદાયિત્વ માટે, શેના માટે? કોઈ પણ કંપની હોય એનું સામાજિક ઉત્તરદાયિત્વ કેવું છે એ ખાસ જોવામાં આવતું હોય છે. ત્યારે સતલજ જલ વિદ્યુત નિગમને તેમના સામાજિક ઉત્તરદાયિત્વ બદલ 15મા CIDC વિશ્વકર્મા પુરસ્કાર 2024 આ નિગમને આપવામાં આવેલ છે. પુરસ્કારનું નામ છે CIDC વિશ્વ પુરસ્કાર 2024. ખાસ યાદ રાખજો, કોને આપવામાં આવે છે? સતલજ જલ વિદ્યુત નિગમને. શા માટે? તેમના સામાજિક ઉત્તરદાયિત્વ બદલ. મિત્રો, હાલ IPL શરૂ છે, ત્યારે સર્વાધિક સદી ફટકારનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી સૌથી મોખરે છે. IPLના ઇતિહાસમાં સૌથી અધિક સદી ફટકારનાર જો કોઈ ખેલાડી હોય તો એ છે વિરાટ કોહલી. મિત્રો, તાજેતરમાં જ સર્વે થયેલ હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ
ત્રીજા સ્થાન ઉપર છે. આ ખાસ યાદ રાખજો. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 એમાં ભારત ત્રીજા નંબર ઉપર રહ્યું છે. મિત્રો, તાજેતરમાં જ ઝિમ્બાબ્વે નવી સુવર્ણ મુદ્રા, ખાસ યાદ રાખજો કયો દેશ છે? ઝિમ્બાબ્વે. હવે એણે જે નવી સુવર્ણ મુદ્રા લોન્ચ કરી છે એમનું નામ છે ZIZ. આ ખાસ યાદ રાખજો, ZIZ. કયા દેશે લોન્ચ કરી છે? ઝિમ્બાબ્વે નવી સુવર્ણ મુદ્રા ZIZ લોન્ચ કરેલી છે. મિત્રો, તાજેતરમાં જ રાજસ્થાનમાં બહુ પ્રસિદ્ધ રાજ્ય રાજસ્થાન બહુ પ્રસિદ્ધ ગણગૌર તહેવાર, જેમ ગુજરાતની આપણી નવરાત્રિ સુપ્રસિદ્ધ છે એમ આ ગણગૌર તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? તો કે ભાઈ રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ ઇઝરાયલ દેશે નવી સી ડોમ રક્ષા પ્રણાલી, દેશનું નામ ખાસ યાદ રાખજો, ઇઝરાયેલે દેશે નવી સી ડોમ રક્ષા પ્રણાલી તૈનાત કરી છે. સી ડોમ રક્ષા પ્રણાલી કયા દેશે તૈયાર કરી છે? તો કે ઇઝરાયલ દેશે. ખાસ દેશનું નામ યાદ રાખજો, સી ડોમ રક્ષા, સી ડોમ રક્ષા પ્રણાલી. મિત્રો, અંતિમ સમાચાર. તાજેતરમાં જ સુપ્રસિદ્ધ વિશ્વ સાયબર અપરાધ, સુપ્રસિદ્ધ વિશ્વ સાયબર અપરાધનું એક સૂચકાંક બહાર પડ્યો છે. વિશ્વ સાયબર અપરાધ એમાં ભારત 10મા ક્રમે છે. વિશ્વ સાયબર અપરાધની અંદર જે યાદી બહાર પડી છે એમાં આપણો દેશ 10મા ક્રમે આવેલો છે. મિત્રો, આ સાથે કરંટ અફેર્સના આ સમાચારને ટોપ 10 સમાચારને વિરામ આપીએ છીએ. મિત્રો, આવા એકાધિક સમાચાર માટે એજ્યુકેશન ટચ નામની આ ચેનલની મુલાકાત અવશ્ય લેશો. દોસ્તો, આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને પુણ્યનું કામ કરશો. દોસ્તો, આ સમાચાર પૈકી એકાદ સમાચાર 1-2 માર્ક્સ કાશ કોઈ વિદ્યાર્થીને પ્રાપ્ત થશે અને એની જિંદગીનો રોટલો બનશે, તો એના સાચા યશદાતા આપ હશો. મિત્રો, આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો લેક્ચર અવેલેબલ છે. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને ધોરણ 9, 10, 11 અને 12 એમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો પણ અવશ્ય શેર કરશો અને પુણ્યનું કામ કરશો. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.